કાકા એ કાકા બોલ. શું કરો આ ગરમીનું? તમને હમો કરું. હવે સાધન નીકળે છે. સાધન તો નીકળે, ગહારો એટલો થાય છે. હા હે જગ્યા નહીં ને આપણે ટોલ નાકું બનાવ્યું. પૂરી આવવાનું ના લેતો બોલો. લેતા જા. ના રે મને ટાપા દેખાડ કરે કાકા. આ ખુરચી આ રાખ. ખુરશી આઈ ગઈ છે. આ રાખો. હા કીધું તો પૈસા કેટલા નક્કી કરવાના આપણે? તો યાડી નીકળે તો 50, બાઇક લઈને નીકળે તો 100, ટ્રેક્ટર લઈને નીકળે તો 200, બરોબર ને? અને ગાડી લઈને નીકળે તો 1000. ગમે એમ કઈ લઈ લેવાની વાત રાખવાની, બરોબર? પૈસા આપણે કઈ મૂકવાનું નહીં બાકી, એટલું યાદ રાખવાનું. કેમ કે મેન માર્ગ જ આર્યો હોય તો આ ને હેડશે ને તો છે માથા પર ને હેડશે પબ્લિક તો કેનાલ હોહર આવશે, કેનાલ પડવા જાય રાહે ને જ હેડશે. પૈસા લીધા વગર જવા ના દેતો કોઈને જવા દેવાનું નહીં. આ મારે હવે તે બગાડી જોતો ખરી ખાલી એની હિસાબે તો ટોલ નાખું કરવાનું ગોઠવ્યું તે તો સારો પ્લાન આપ્યો તે ગોઠવી તાણ. હવે ને કરે ખાલી બાઈક વાળાને જો ને તું લાય કાઢો માઠું મનાલ દેજે. આમે નહીં કાઢું લઈ તું આ પડે લઈ જઈ તો પા હું લેવા કાઢજે એને લાય. આ કાકાવાળી છે. ભલાય ને એ અમુક ટણી મગજ ને નેકરે ને એને એક પાઠો તોડતો ફાવે ટણી મગજ નામ. હવે સીધા હે ને મહેમાન આવે બરોબર. મહેમાન અહીંથી નીકળે એટલે મહેમાનને લૂંટી લે અને અહીં આવે તમારે અહીંયા આંગણે બરોબર. એટલે તમારા આંગણે આવે એટલે તમે આવો કે શું માથા ભારે હણો આવું એટલે તમે આવવાના છો અહીં બરોબર. પછી તમને એ હામો થાય પછી તમે જાઓ પૈસા પણ જોડે બધા આફત કરો જ પડે પબ્લિક કહીને તાણે યાદ જે હતું ને બાઈક આવ્યો. બોલો બંધ કરો બાઈક બંધ કરો. હા બંધ બોલો પૈસા આપો ને આગળ જાઓ. તને પૈસા ટોલ નાખો બનાવ્યું ખબર નહીં તને? સારો આવો જો ને તો અમે ટોલ નાખીને પૈસા આલીએ. તે કામ કરો તમે કેનાલ હોરું જવા દો. હું તમને માર્ગ બતાવું છું. કેનાલ મેં અંદર પડી અને આ ભાઈને કે તરતા આવડે ને તરતા આવેલા હામાં કેનાલ નીકળો જાઓ. અહીંયાથી વાળ ભાગીને લેબડા કૂદીને તર કहाँ જાવ એ જાઓ બરોબર. પાસે નહીં હેડવા દઉં જો પૈસા આલો તો હેડવા દે કે નહીં હેડવા દઉં એના તો કઈ પેલા ચોક પાડી હારી જતો રહો કે જાઓ કા પાઠું લીધું મારે વગર નહીં મેલો જતો રહો જાઓ. લા પાછું લે આયા બેહી જા દરવાજો તોડી. આ તારી પગ જો ચકમા વાગી ગયો. આઈ જાય ને પૈસા આપડી કોઈ કેટલા ગણતો ખરી આઈ જાય. આહા લે હાટી લે બિસ્કિટ ખાજે. 10 રૂપિયા બિસ્કિટ ખાજે જા. આવે બહુ ના હોય ભાઈ. લેન મારું અને બધું મારું અને તમારે પણ જમીન તમારા બાપની હે ને પ્લાન ભલે ને તારો હોય ત્યાં તો ખાલી મગ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો. મિત્રો તમે જોઈ રહ્યા છો અમે મહેનત કેટલી કરી રહ્યા છીએ એટલે સબસ્ક્રાઇબ કરો અને શેર કરો અને મોજ કરો અને અમને મોજ કરવા દો. હેલો ગાઈસ, તમારું અમારા બ્લોગમાં સ્વાગત છે. લાઈક કરો શેર કરો ફોલો કરો. અમારો વિડીયો આવી જાય બીએન કોમેડી 542 જોવાનું ભૂલતા નહીં. લિંક નીચે આપી દેવું. આવવાના હતા હવે તો સારું હ. ગગા એ ગગા પાણી બાટલો લેતો ને આપણા ફ્રીજમાં હે ઠંડા. ઉનાળામાં તો ઠંડા ફ્રીજનું જ પાણી પીવાય. હા કાકા વારી હે ને કાપા બધા કરે તા જાઓ ના જીત્યો. કાકા જા જાવું હતું જાઉં તું બહાર ફરવા. તારે બહાર ફરવા નહીં જાવું. એક ફગાની વાત કરી છે તને જોવા આવે તારું મોઢું જોઈને આ પાડે તો સારું હે. સાચું કે કાકા? હા બધાને બૈરું રહેતો સારું. વેર વે હા ઓય દે હે પણ ગોગલો રાજી થઈ ગયો.
કાકા પાણી તો મેં ઠંડુ મંગાવ્યું હતું અને આવ્યું છે ગરમ. કાકા લાઈટ નહીં ને બંધ છે બરોબર. હા મહેમાન આવ્યા, તારા મહેમાન આવ્યા. હેલો આવો મહેમાન આવો 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 કદા મહેમાન ઉપાડીને લઈને આવો તમે. પાકેટમાં આધાર કાર્ડ હતું મારું તો, લાયસન્સ બાયસન્સ બધું ગયું. આ લાલુ વાળો ઓલો ભૂરિયો ફરે યાર તો શું અમે તો ઓળખીએ છે પણ આ લગભગ એ રહી જશે. એ આ બોર છે ને એ એટલા ઇલાકાનો જ છે. એ ના આઈડિયા જ ઉભો હે. વારો તો લેવો. હું બોલી આવું હોય ને તોય પૈસા થાય. તમારે આવું હોય ને તોય પૈસા આવું હોય ને તોય પૈસા થાય તમારા બરોબર. એમ કેમ કે વાતું કરી તોય પૈસા, વાતું કરી તો પૈસા. તો હું બોલ ઝઘડો કરવા બાજવા આવે ને તમે તો તમે મારે ખાવાનું પૈસા તમારા જોડે લઈ લેવા થાય. તો પછી તારે વાતો કરવાની થાય જોઈએ. પછી આ એની પછી રાહુલ કવલે મહેમાન પાસે આવ્યો. હા તો મહેમાન પાસે તો મહેમાન પૈસા લઈ લો, મારી પૈસા લઈ લો. પાકેટની વાત ના પડાવતો એ છે પોલીસ વાળા પડાવશે. આપણે કશું તો લેવાનું એ તાર પાછા આવે એટલે કાઢી પડે બધું પડે લેવાનું. ઉભા રાખો ને તારા તો પૈસા હે ખોટા રાખી લે. તું તારું ભાડું લે થોડોક પૈસા લે. તમે જો ભાઈ તમે હે ને પોલીસ વાળા આવશે હજુ. મારા પોલીસ વાળા અત્યારે ના આવે, પોલીસ વાળા પછી આવે. પહેલા મારા ખબર પહેલા તમે અહીંથી આવતા હો ને એની તમારી એન્ટ્રી થાય વાતો કરતો કરતો હડ્યાનું કે યાર લાલુ બહુ માથા ભરથી એને ખબર પાડીએ. પછી એમ કરતા કરતા તમારે અહીંયા બનવું. પછી એમ કહેવાનું એટલે તું ભાડું છે ને આટલું લે ભાઈ તું તો કે આ રસ્તો મારો હે, મારો રસ્તો મારો તો ચાલુ ચાલુ આ ફોન હે તારો, આ ફોન હે ચાલુ ચાલુ રાખ ને. અરે આટલે પહોંચ્યા ફોન હે આયા તારા ફટાફટ આમ કરી આમ કઈ ના બરોબર લાગો ફરે ચાલુ ચાલુ રાખ. રાહુલ આખેન જોઈ જવાનો હે. તારે ખાલી ધોતીયું અમરતાનું આગળ પકડ હરદું જ લેવાનું. હું રાહુલ બોલશે મને બરોબર. રાહુલ કે કાકા ઓલો મહેમાન પાસે આવું બોલીશ ડેલો વાકવાનો લાંબો ઉભા થઈ જાવ તમે. પેલી એક લેવાનો ખૂણે રે તું કેમ રવારવા મતામાં આપણે તઈ જણાઈ દે. તમારે ડેલો વાકવો ને તારું નાનું પડતું તો મોટું લઈ આલુ તો તમારે શું ભગવાન હાલો લાવો તારો દૂધ છે લાવો પૈસા મહેમાન લીધા ને તમે. હા લીધા મહેમાનના પૈસા આપી દો કે હમણાં લાકડી ઉડે છે શાંતિ રાખો. એટલે હું શું કહું તમે શાંતિ જતા રહો. કેમ કે જમીન મારા બાપની બરોબર તમને હેડવા દેવું એટલે ત્યાંથી બરોબર છે. હવે મહેમાનને પૂછી લો પહેલાં કે મહેમાનને ચી હાલત આવી. તમે ગામના જ છો, ગામના તમને ખબર જ હોય કે ચી હાલત આવશે ને કે શાંતિ જતા રહો માર્કી માનો તો બરોબર. જાવ દો આ છોડી વાર જોવા તારે એમ તો તારા બાપની આબરૂ નહીં તારી આબરૂ નહીં એના કરતા તમે જતો રહો. એક તો તું બધા કાર્યો હોય બરોબર તને બધા નાથ પાડે છે એટલે માર્કી માન તું જતો રહો હે કે તારા હાથમાં ભાગી જાય ને તારા કાકાના હાથમાં ભાગી જાય ને મહેમાન હાથમાં ભાગી જાય એના કરતા શાંતિ જતો રહો તો માર્કી માનો જતો શાંતિ જાય. આજનો દાડો નહીં હવે આ ટોલ નાખું તમે બનાવ્યું સ્પેશિયલ પૈસા લેવા જ બનાવ્યું એટલે હવે તમે બધા જતા રહો. આ જમીનમાં ઉભા જમીન મારી જ છે એટલે કહું તમે જતા રહો શાંતિ. લાલિયા મારી વાત ડેલો ના ખુલશો એટલે ખુલ્લે નહીં ખુલો હું ખાલી કરતો તો તમે હાથનું કમ લઈ મને યાર તમને ખબર ખાલી કરતો મને નતો એક ધક્કો માર્યો. અમે બે સારા મારા ઉભા હતા ખાલી ઈશારો કરતા હતા. તમને ખબર તો પડી જોઈએ કે આ વિડિયો હે વાગ્યું હતું કાકા નહીં લે આમાંથી મેં તો હું શાંતિ ના ખબર મને કોઈ રે ધક્કો મારવાનો હોય મને ખબર. તમે 4 જણા 2 જણા એટલે ધક્કો તો વાગવાઈ જાય. તું મગજ તો હોજ થોડું કે તમે 4 જણા 2 જણા એટલે તમે અમને ડેલો ધારો તો ડેલો સટ્ટા ઉપાડી નાખો. અંદર આવતા રે પછી ફરતી બોલવું પડે છે. ફરતી બોલવા બધે નમસ્તે દાડો કોઈ આજનો દાડો જાવ દો થોડી વાર જોવાય ને એટલે થોડી વાર જોવાય હોય તો એના ઘરે બરોબર જો મહેમાને પૈસા લઈ લીધા એક તો તું મારે કેવો કાર્ય બરોબર તારી આબરૂ નહીં તારા બાપની આબરૂ નહીં એટલે તું એક કામ કર તારા લગન ના થાય નહીં બરોબર. એ બાપની તો આબરૂ હોય બાપની તો આબરૂ હોય તારા જેવા નહીં આબરૂ વગરના માણસો આમાં નહીં પણ આબરૂ એમ આમાં રાખવી નહીં. તમારી આમથી આબરૂ ના રે તમે ડેલો ખુલ્લો નહીં યાર. ડેલો તો નહીં ખુલે ગમે મારીને તૂટી જાવ તો ડેલો નહીં ખુલે. લાલુ યાર માર કહીશો લાલુ માર તો તમે ખાઓ એના કરતા તમારે આગ કરાવવું હોય તો પૈસા આપો ને જાઓ. તને લાલુ કહું તો આવતી બરાબર હે. લાલ્યો કહીશો લાલ્યો શાંતિ રાખજી. તમે લાલ્યો કહો કે લાલુ કહો ગમે XYZ કહો મને કશું ફેર નહીં પડે. તમારે આબુ હોય
તો રૂપિયા 500 ની હરિપત્તી આનકોર મેલો ને પછી જાઓ એ બુરા સમજાય ને તમારા કાકાને એ સમજાય ને મારો ભંગાર એમની માને તો આનકોર ઉપર હાથ લો ઉપડાળો ઉપડો એટલે ઉપડે જતો ઉપડાળો મગજમારી કયો કરે જાવ દે ને ઉપડો ઉપડો એટલે ઉપડો કીધું ખરી તમને તું શાંતિ ને ઉભા થાવતી બરોબર ઉપડો એટલે ઉપડી જવાનો નળો ઉપડો હવે આ જમીન બાપાની મારા બરોબર તમે આનકોર પગે ના મેલતા જાવ ને તો વાળ કૂદીને જાજો એટલે કઈ ના આવતા નહીં ઉપડાળો ફટાફટ ઉપડાળો આનકોર આયલા ભૂલ્યા તો ઘડીક થાય ને એમ કહું ઘડીક થાય એડિટ કરે ઘડીક થાય એડિટ કરે થોડો કેન્ડો જીતા હશે એની હિસાબે તો પકડ હવે ચાલશે ભરત ભાઈ સરપંચ નો આવે ને પણ આને હજુ તાકણ નહીં જાય બાઈક ચા એમ કહું આઈ નહીં જાય પેલા ગણા રહી એમ કહે આને આમને કાઢી મેલે ત્યાં જઈને વાત નહીં કરે ના ના હવે હેડે આવતા રસ્તામાં ફોન કરતા જાય ઈ તો સરપંચ ને. થોડો સીન લેવો પડશે આ એટલે ઈ લે લે અહીંથી આગળ જાર જોડે દર્શન લઈ લઈએ સરપંચ ફોન કરીને બોલાવે એટલે ભેગા થાય હેલો ગાઈસ આવા તાપના વિડીયો બનાવીને તો કારા થઈ ગયા હે તમે એક જણા જોશો ને એક તો અમારા માટે ભગવાન કહેવાય 5 જણા જોશો તો ભગવાન કહેવાય હું તો કોઈ મિલિયન જોશું તો ભગવાન જ છું બધા ભગવાન જ છીએ અમે ભગવાન તો ભગવાન તો થોડી ઘણી મહેનત તો કરજો અમારા વિડીયો જુઓ લાઈક કરો સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા મહેરબાની કહી એ રે ભૂલ્યા તમારી જિંદગી ભૂલી જાવ એવું થા અપાવું થોડું ઘણું તકલીફ ભોગવજો તમે કે અમે ભોગવી દીધા તમે જોયું કોઈ તાપ ચૂલો પડે હે એ તો તમારે થોડું સમજવું પડે ને અંદર વિડીયોની તો આવા તાપના વિડીયો બનાવીએ ચાલુ રાખો તો પોકી ગયો તો બુડા કાકા સરપંચ આવે 1 2 ને 3 બોલ લે કાકા સરપંચ આવે એમ તો બોલ લાગી તો આવી ગયા આપણે કાકા ખીસ આવી ના તું બોલી જા બોલે સારું હાલો હવે ચાલુ કરો ફરી 1 2 ને 3 કાકા સરપંચ આવે કે ગમે એ આવે સરપંચના બાપની થોડી જમીન છે આપણા બાપની જમીન છે આપણો ક્યાં છે દાંતના કાકા સરપંચ આવે એટલે સરપંચ આવે કે સરપંચ ગમે કોઈ આવે આપણે કઈ લેવા દેવાની સરપંચના બાપની થોડી જમીન છે આપણી જમીન છે ઓ સરપંચ આ તો બધું બંધ કરીને બેઠો છોકરા ડેલો ભરે જા ડેલો વાગે ભાઈ માડો ભરે તમારે જવું હોય તો પૈસા આપી બિલ પર જાઓ કે જાઓ નહીં જે માર્ગે આવ્યા એ માર્ગે પાછા જતા રહો જાઓ એટલે આ રસ્તા ઉપર બધું બંધ કરી દેવાનું એના પૈસા લેવાના પૈસા તો લેવા જ પડે ને સરપંચ એમને એમ જવાનું છે જે કરવું એ કરે એ સરપંચ ઓહો શાંતિને માનો એના કરતા જતા રહો જાઓ હાથ પગ હાજર આપવા જતા રહો ગામના સરપંચ થોડુંક માન રાખવું તો આ ડાળીને તો દેખાડ પણ જમીન મારા બાપની એમ કહું કે તમારા બાપની કઈ ભલે છે તો તારા નહીં બાપને નહીં, રસ્તો હોય એટલે તો બી વખાય એટલે કહું તમે જતો રહો શાંતિ નાળો કીધું કરો હળો સરપંચ હોય તો ઘરે તમારા આ તો થોડું શરમ ભરું ને તાવથી બરોબર હે કે ધાર્યું તમે લઈને ને એ ધાર્યું તમને 44 એના કરતા બંધ થઈ આગળ દેખાડી ને લગા હાથ ઉડાડવો પડશે જાવ તારો તારી આ વરી માથા ભારે થતું જાય જીમ બની માનવરી ગામનો સરપંચ બી યાદ રાખજો વાટે તમારે ત્યાં મળ્યા હતા 15 હવે નહીં મળે એ લોકો મારે કયું માનો તમે શાંતિ જતો રહો જવાનું છે સરપંચ મારે કયું માનો પૈસા આલો સરપંચ તો જાવ રકે જવાનું થાતું ઘેર નહીં રૂપિયા 500 હરિપત્તી તોય બિલ પર જાવ રકે જાવ નહીં લઈ લેજે વર્તા આવું પછી લઈ લેજે મને હાલ જાવ મારે કામ યાર પણ તાર તો થોડા ઘણા હાલતે જાવ કશું નહીં આગળ આ થાય એટલે સરપંચ અત્યારે મારે હાલ ઇમરજન્સી નું કામ હે મને જાવ દે વર્તા તારી વાત અત્યારે જાવ દે આગળ એટલે તમે પૈસા તો આલશો ને હું વર્તા તારા બધું હાલું તો મને આ જાવ જવા દે. દે સરપંચ જવા દે તમે સાહેબ મને આવો દો પછી વાત તમારી હાલ ફિર તો તમે જતા રહ્યા સરપંચ બરોબર જો હવે વર્તા નીકળ્યા વર્તા આઈ ને કરો તારે થાય ને તોડી લેજે જા તાર્યું તમારું છે પગે તમારે જ હશે કે અમારા તો નહીં હોય તારું તને જ વાત બહુ માથા પર હવે અમારી સિટીમાં આવું ના ચાલે એટલે અમારા ગામડેમાં જવા દઈએ અમે કયો મગજ મારી કરે એમ નહીં રસ્તામાં ઠેકાણા નહીં ને ટોલ નાકા બને બને બેસી ગયા લો ટોલ નાકા ના કહેવાય આને તો ઉલો આપશે ને એટલે વારો લઈ લે સરપંચ ગામનો હા અમારા ગામનો છે પણ જેવો તેવો નહીં એ માથા પર હે કાકા પાય એનું તો કઈ ના આવે એને તો 4 વખત મારે અમે માર ખાતે જવું મારે કાધું હા એ તો હા આવો સર બધા બેવા દે બેવા તારી મારી લઈને કરો હું છેતર હતો હા તમારો ફોન આટલે ડાયરેક્ટ અહીં આવ્યો મારા મને તમે ઘરે હશો છેતર હતો ને આ લાલુ ડેલો આડો કર્યો હોય હા લો મારે એ જ કહેવાનું હતું તમને એ કહેવા માટે મેં તમને બોલાયા હતા ને તમે સામે કહી દીધું હા મેં કે એવું થયું તો કેવું જ પડે ને શું થયું એમ મને પકડ્યો તો
તે મને કહું આને પૈસા લીધા વગર જવા ના દઉં. એ ગામના સરપંચ ને હું તો એને ધક્કો મારીને આવતો રહ્યો એમને. સરપંચ હારે મને કહે વરતા આવો પછી તમારી વાત કરી. મેં કીધું હું આવું વરતા. મારે તો મહેમાનનું બધું પાકેટ ને પૈસા બધું લઈ લીધું. હવે શું કરશું આપણે કહો હવે એમ. હું સમજાતો તો મારા સાંભો પડે. એની દવા કરવી પડશે કાં શું દવા કરશું કહો. ગમે તે. અમે 4 જણા હતા તો અમને 4 જણા પાછા પાડી દીધા. એની શું દવા કરીએ કહો હવે તમે કહો એમ. હું તો મારું ને તો બે દવાખાને લઈ જવું પડશે કહો. મારવો નહીં, વાંકમાં આપણે જવાનું થાય. હા એને સમજાવો ને. સમજાય કોઈ ફેર પડવાનો નહીં. હા પોલીસને જ બોલાવી લઈએ. પોલીસને કહી દેવાનું 2-3 ધોકા ભલે મારતા હોય ને લઈ જતા હોય. એ રાત પડી રહે એટલે સીધું થઈ જાય. બે રાત અહીંયા પડ્યો રે અને થોડો લાલ ચોર થાય એટલે ખબર પડી રહે. હા. કઈ ભાન આવશે એ ભાના સારું ફોન બોન તો કરો. ફોન હું ઘરે ભૂલી જાઉં, સીધે આવી જાઉં.